આજના વલ્લભ વિદ્યાવિહાર હોસ્ટેલના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ અમારા સૌના વડીલ શ્રી ભગવાન કાકા, વીએસએસએમ સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મિત્તલબેન, પ્રમુખ શ્રી લીલાધરભાઈ, બિરાજમાન સૌ દાતાશ્રીઓ, ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સૌ ઉપસ્થિત સૌ સહયોગીઓ, દાતાઓ, વડીલો, સૌને આવકારું છું. એવું કહેવાય કે જેનું કોઈ નથી એનું આ વીએસએસએમ સંસ્થા, એવું કહેવાય કે ખંચેરીને જેને ખોળે બેસાડે એમ, સાચા અર્થની અંદર ઉપર આકાશ નીચે ધરતી, ઘર વિહોણો વ્યક્તિ જાય ક્યાં, દૂર દૂર સુધી પાણી માટે ટટવળતા લોકો પોતાના બાળકોને ભણાવવા માટે જાય ક્યાં. ના ઘર હોય, ના રોજગાર ધંધો હોય, તો બાળકોને ભણવાની વાત તો દૂર રહી. પણ એક ટેલ નાખે ને એક સંસ્થા ના અલગ અલગ ભારતભરમાં હોય કે વિદેશમાં રહેતા ભારતીયો કે ગુજરાતીઓ, એમ આ મિત્તલબેનની આ ટેલને સાંભળી અને જેનું કોઈ નથી એના અમે છીએ એમ જોડે રહીને ઉભા રહે. માનનીય પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ સતત કહે છે એમ, આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, અંત્યોદયની વિચારધારા એટલે કે છેક છેવાડાના વ્યક્તિની ચિંતા કરવાની. કોઈ ગામની અંદર એક ઘરે લાઇટ છે કે નહીં, આની ચિંતા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂઆત કરી. કોઈ ઘર વિહોણા લોકોને ઘર આપવું. અત્યાર સુધી માનનીય મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા બાદ આખા દેશમાં આવા ઘર વિહોણા લોકોને 4 કરોડ કરતા વધારે પરિવારોને ઘર આપ્યા છે. અને આભાર માની સાંજે માનનીય મુખ્યમંત્રીશ્રીનો હમણાં જ મિત્તલબેનને પૂછતો હતો. મિત્તલબેન જ્યારે કીધું ને કે સરકારમાં ક્યાંક અટવાઈ પડે એટલે મારી જોડે આવે, એટલે પણ અમે ક્યાં જઈએ, અમે મુખ્યમંત્રીને જ કહીએ કે માનનીય મુખ્યમંત્રીશ્રી, મિત્તલબેનને અહીંયા આગળ ઘર બાંધવા છે, અહીંયા કોલોની બાંધવી છે, ત્યાં પ્લોટ આપવો છે. દાતાશ્રીઓ તૈયાર હોય, પણ સરકારી જમીનના ક્યાંક ઘણા બધી જગ્યાએ માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારે જે પ્લોટ આપ્યા છે, મિત્રો એના માટે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનો આપણે આભાર માનીએ. જેનું ક્યાંય સરનામું નથી, જે બાળકનું ક્યાંય સરનામું નથી, એનું સરનામું એટલે વીએસએસએમ. અને વધારે વાત ન કરતા હું ચોક્કસ કહીશ મિત્તલબેન અને આ તમામ ટ્રસ્ટીશ્રીઓને, તમામ દાતાશ્રીઓને કે સરકાર તમારી જોડે છે. માનનીય પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આપની સાથે છે. મિત્તલબેનને એ પણ કહીશ કે આ જેટલા પણ વિચરતી વિમુખ જ્ઞાતિના જેટલા પણ દીકરા દીકરીઓ, જેટલા પણ વડીલો જે પોતાની પરંપરાગત વ્યવસાય છે, કદાચ એમની હાથ વણાટની હેન્ડીક્રાફ્ટની કોઈક વસ્તુ હશે, તો એ પણ એક પ્રેઝન્ટેશન રાખજો. તમે કહેશો, તમે સરકારના અધિકારીને પણ કહીશું, અમારા કુટીર ઇન્ડસ્ટ્રીઝને પણ, અને જરૂર લાગશે તો અમારું સરકારના માધ્યમથી ઈડીઆઈમાં એ લોકોને ટ્રેનિંગ પણ અપાઈશું ને સારી વસ્તુ પ્રોડક્ટ બની શકે, પોતાના જીવન નિર્વાહમાં કામ લાગી શકે. અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હોય કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, દેશ વિદેશથી આવતા લોકોને હમણાં જ જેમ મુખ્યમંત્રીશ્રીનું કચ્છની શાલથી સ્વાગત થયું, એમ કચ્છના કોઈ કારીગર દ્વારા બનાવેલી શાલ એ દેશ વિદેશની ધરતી ઉપર જાય. અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એમને હું ચોક્કસ કહીશ કે મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક શરૂઆત કરી હતી ખાદી ખરીદવાની. એ ખાદી આજે એક ફેશન બની ગઈ છે અને આખા દેશની અંદર એક ખાદીની એ મુહિમ એમણે ચલાવી. આજે ખાદીનું ટર્નઓવર 1.5 લાખ કરોડ કરતાં વધારે પહોંચ્યું છે. એમ જેટલા પણ વિચરતી વિમુખ જ્ઞાતિના જેટલા પણ લોકો, પરિવારોના આર્થિક વ્યવસાય ઉપાર્જન માટે પણ આપણે સૌ ચિંતા કરીએ અને એમની જે પ્રોડક્ટો છે એને જીઆઈ ટેગ મળે, સારી ક્વોલિટીની ગુણવત્તાવાળી પ્રોડક્ટ બને, એ પોતાનું જીવન નિર્વાહ સારી રીતે કરી શકે, દીકરા દીકરીઓ સારી રીતે અભ્યાસ કરી શકે, એના માટે સરકાર પણ આપણી સાથે છે. જ્યાં જરૂર પડે તેમ દાતાશ્રીઓને આપ ટેલ કરો છો, એમ સરકાર આપની સાથે સદાય રહેશે. અને ફરીથી
આ VSSM સંસ્થાને, ટ્રસ્ટીઓને, દાતાશ્રીઓને લાખ લાખ અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.